કમ્પ્લીટ. તો આપણે હવે જોઈએ સ્વાધ્યાય 10.1 ના પ્રશ્નો. બરાબર. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 1. અહીંયા કીધેલું શું છે કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. બરાબર. શું કીધેલું છે? પરિમિતિ દરેક આકારોની શોધવાની છે. સ્ટેબલ છે કે ચાલુ છે? તો અહીંયા પહેલો પ્રશ્ન એનો આકૃતિ એ. અહીંયા જો દરેકમાં શું કરવાનું છે આપણે? તો કે ફક્ત અને ફક્ત પરિમિતિ શોધવાની છે. માપ આપેલું છે અહીંયા 4 સેમી, 2 સેમી, 1 સેમી અને 5 સેમી. બરાબર. તો આ રીતના જે માપ આપેલું છે તો આકૃતિની પરિમિતિ શોધવાની છે. તો દરેકમાં શું કરવાનું? ફક્ત અને ફક્ત લખવાનું કે આપેલી આકૃતિની પરિમિતિ બરાબર શું થાય? તો કે અહીંયા જે છે દરેકને આપણે જો નામ આપવું હોય ને તો આપી શકીએ. બરાબર. કે અહીંયા ચલો છેડો છે તો a b c d એવું નામ આપી શકીએ. પછી આ a થી b ને 4 સેમી ગણીએ તો ab + bc + cd + da એવું કરી શકીએ. પણ જો અહીંયા જેમ કે આ આકૃતિ છે f એ તો એક સ્વસ્તિક આપેલો છે. બરાબર. આ કંઈક સાપીઓ આપેલો છે ને તો એની તો જે બાજુઓના નામ આપીએ તો કેટલા થાય? ઘણા બધા થઈ જાય ને પાછા. એટલે આપણે શું કરીશું સામાન્ય રીતે કે આપેલી આકૃતિની પરિમિતિ બરાબર શું થાય? તો કે જો આ કોઈ નિયમિત આકાર નથી એટલા માટે શું કરી શકાય? તો કે બધી બાજુઓનો સરવાળો. બરાબર. બધી બાજુઓનો સરવાળો કરી દેવાનો. તો જે બાજુ અહીંયાથી સ્ટાર્ટ કરીએ કોઈ પણ જગ્યાથી અહીંયાથી પહેલું, બીજું, ત્રીજું, ચોથું મૂળ છેડે આવી જાય ત્યાં સુધીની બાજુઓનો સરવાળો કરી આપણને મળી જાય આપણો જવાબ. બરાબર. તો લખી દેવાનું કે આપેલી આકૃતિની પરિમિતિ બરાબર શું થાય? બધી બાજુઓનો સરવાળો. બરાબર. તો એના બરાબર શું થશે? બધી બાજુ એટલે જો અહીંયા પહેલા તો 4 સેમી અહીંયાથી ચાલુ કરીએ તો પેલો આ બાજુ. ટૂંકમાં આપણે જ્યાં સુધી છેડો ચાલુ કર્યો તો જે છેડો ત્યાં સુધી ના પહોંચીએ ને ત્યાં સુધીની આપણે બાજુઓનો સરવાળો કરી રાખવાનો. 4 સેમી. પછી શું આવશે? 5 સેમી. પછી આ 1 સેમી વત્તા 2 સેમી લાસ્ટમાં. બરાબર. તારીઓ 2 સેમી લાસ્ટમાં. આવી ગયા આપણે આપણા મૂળ બિંદુએ. બરાબર. તો મૂળ બિંદુ આવી ગયા ત્યાં સુધી આપણે રાખવાનું. બરાબર. હવે શું કરીએ? દરેકનો સરવાળો કરી દઈએ. તો જો એકમ દરેકમાં ખાસ લખવાના. બરાબર. શું કરવાનું? એકમ દરેકમાં ફરજિયાતપણે લખવા જરૂરી છે. એકમ વગર અડધો કે 1 માર્ક્સ એ પ્રમાણે દાખલા હોય એમાંથી અડધા માર્ક્સ એના કપાઈ જાય. બરાબર. 2 માર્ક્સ નો દાખલો હોય એકમ નહીં લખો તો એકાદો માર્ક્સ અથવા અડધો માર્ક્સ કપાઈ શકે. બરાબર. તો એકમ ખાસ ફરજિયાત દરેકે લખવાના છે. તો હવે શું કરીએ? દરેકનો સરવાળો. તો અહીંયા શું થાય? 4 4 ને 5 કેટલા થાય? 9 9 ને 1 10 10 ને 2 12. તો જવાબ શું થઈ જાય? 12. હવે દરેકને ફક્ત આટલું જ કરવાનું છે. બરાબર. એના પછી એનાથી આગળનો પ્રશ્ન જોઈએ બી. અહીંયા શું કીધેલું છે? જો આ રીતના એક આકાર આપેલો છે. બરાબર. અહીંયા માપ આપેલું છે 23 સેમી. આ માપ છે 35 સેમી. 35 સેમી. અહીંયા માપ શું છે? તો કે 40 સેમી. બરાબર. તો અહીંયા શું કરવાનું છે? સૌથી પહેલા શું કરશું આપણે? પરિમિતિ વિશે લખી નાખશું કે આપેલી આકૃતિની પરિમિતિ બરાબર સૂત્ર શું છે? ઊંઘમાં છો છો બધા? હા. એનું સૂત્ર શું છે? તો કે બધી બાજુઓનો સરવાળો. બરાબર. તો આ એનું સૂત્ર છે બધી બાજુઓનો સરવાળો. એના બરાબર બધી બાજુઓ એટલે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ એટલે બધી બાજુઓ કઈ કઈ થઈ જાય? તો આપણે પહેલા જોઈએ તો આ બાજુ કેટલો માપ છે? 35 સેમી વત્તા 40 સેમી. સરસ. પછી વત્તા 35 સેમી અને વત્તા 23 સેમી. બરાબર. આ જે છે દરેકનો સરવાળો કરવાનો. આવજો 35 ને 35
70 70 ને 40 110 ને 23 એટલે કેટલા થાય 133 સેમી બરાબર લાસ્ટમાં લખવું હોય તો લખી શકો કે આકૃતિની પરિમિતિ બરાબર 133 સેમી અથવા આકૃતિની પરિમિતિ 133 સેમી છે બરાબર જો C છે ને C એક એવો આકાર છે કે જે નિયમિત એક પ્રકારે જે છે કહી શકાય બરાબર પણ જે છે નિયમિત આપણને જોઈને એવું લાગે કે એક પ્રકારે કહી શકાય પણ એના ખૂણાઓના માપ સરખા નથી હોતા એટલે નિયમિત આકારમાં એનો સમાવેશ થતો નથી તો C માં f આવશે શું કરી શકશો કે ચાર બાજુઓના માપ સરખા છે બરાબર એટલા માટે સમબાજુ ચતુષ્કોણ એને શું કહેવાય છે સમબાજુ ચતુષ્કોણ બરાબર તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ એમ કરીને તમે જે છે એનાથી આગળ લખી શકો છો બરાબર તો એના પછી જો C2 આપેલા છે કે કોઈને છે અલગ C અહીંયા બે જગ્યાએ C આપેલા છે ને અમુક બરાબર તો પહેલું જે ઉપરનો આકાર છે ને એને આપણે C આકાર લઈ લઈએ બરાબર જો કે આવી આકૃતિ આપેલી છે 15 સેમી 15 સેમી 15 સેમી અને 15 સેમી બરાબર આ રીતે આપેલું છે તો જો હવે અહીંયા તમારે લખવું હોય તો લખી શકો કે આપેલ આકૃતિ સમબાજુ ચતુષ્કોણની છે જો ચારે બાજુઓ સરખી છે તો શેની છે સમબાજુ ચતુષ્કોણની તો એને માટે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર એમ કરી લખી શકો બરાબર તો એ રીતે લખી શકો અથવા જે છે આપણે જેમ રેગ્યુલર લખીએ છીએ બધી બાજુનો સરવાળો કરતા જઈએ તો પણ લખી શકો ચલો આને આપણે એ રીતે લખીએ તો આપેલી આકૃતિ શું છે સમબાજુ ચતુષ્કોણ છે અને ચારે બાજુ સરખી છે સરખી હોય તો એને સમબાજુ કહેવાય બરાબર અને નિયમિત આકાર નથી પાછો નિયમિત આકાર કેવો હોય તો કે દરેક બાજુ તો સરખી હોય પણ જોડે ખૂણાય સરખા હોય તો અહીંયા બાજુ સરખી છે પણ ખૂણા સરખા નહીં થાય ખૂણામાં કેવું છે સામસામેના ખૂણા સરખા થાય બરાબર ચોરસ હોય તો પાછો એ કેવો થાય નિયમિત આકાર છે માટે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર ચલો તમને પેલી રીતના ના પાડે તો આપણે એ રીતે જ કરીએ બરાબર તો અહીંયાથી આ રીતે જે છે લખતા જઈશું કે બરાબર શું તો કે 15 સેમી વત્તા 15 સેમી વત્તા 15 સેમી અને લાસ્ટમાં એ વત્તા 15 બરાબર એટલા માટે કેટલો છે અથવા ચલો ના ફાવે ને તો આ ના કરતા કારણ કે તમારે સમબાજુ ચતુષ્કોણ ને એવું ભણવામાં આવતું નથી ખાસ બરાબર નથી આવતું ને તો ચાલશે આપેલી આકૃતિની પરિમિતિ બરાબર શું કરવાનું બધી બાજુઓનો સરવાળો બરાબર અને એના બરાબર જે આપણે હોય એ પ્રમાણે આપણે લખતા રહીએ 15 15 15 ને 15 ચાર વાર 15 છે સરવાળો કરો કેટલો થાય 60 સરસ એનો જવાબ થઈ ગયો બરાબર એ થઈ ગયું હવે જો ડી માં એકમાં લખવું પડશે ડી જે છે ને એ નિયમિત પંચકોણ છે બરાબર તો નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર શું છે મેં કાલે જ કીધું તો કાલે લેક્ચર નતો બધાય કે કાલે હતો જ આપણો કાલે બરાબર લેક્ચર તો કાલે હતો જ તેમાં મેં કીધું તું તમને યાદ છે શું થાય નતો ને કોઈ વાંધો નહીં ટૂંકમાં લાસ્ટ લેક્ચર જે હતો એની અંદર મેં તમને કીધેલું બરાબર પરિમિતિનું સૂત્ર શું હતું નિયમિત આકાર માટે બરાબર જો શું હતું એમાં ટૂંકમાં ટોટલ બાજુની જે બાજુ હોય કેટલી બાજુઓ છે એની સંખ્યા ગુણ્યા એક બાજુની લંબાઈ બરાબર તો અહીંયા જે ડી આકાર છે ને અહીંયા જે તમને સી જ આપેલું છે પણ એને ડી કહી દેજો બરાબર આ રીતનો જો એક આકાર આપેલો છે ને આ શું છે નિયમિત પંચકોણ છે બરાબર દરેકનું માપ કેવું છે 4 સેમી છે ને એના ઉપરથી ખ્યાલ આવી જાય બરાબર તો અહીં લખી દેવાનું કે આપેલ આકૃતિ શેની છે નિયમિત પંચકોણની છે
કઈ રીતે તો કે 1 2 3 4 ને 5 ખૂણા છે બરાબર 5 ખૂણા એટલે પંચકોણ અને ચારે બાજુ સરખી એટલે શું થાય નિયમિત પંચકોણ બરાબર એટલા માટે નિયમિત પંચકોણ ની પરિમિતિ બરાબર શું થશે તો કે 5 અહીંયા બાજુ કેટલી છે 1 2 3 4 ને 5 5 બાજુ 5 ગુણ્યા બાજુની લંબાઈ બરાબર અથવા બાજુનું માપ તો 5 ગુણ્યા બાજુનું માપ કેટલું છે 5 ગુણ્યા 4 અને સેમી બરાબર 5 ગુણ્યા 4 કેટલા થાય 20 તો બરાબર 20 સેમી બરાબર તમે પેલી રીતે લખો તોય તમે લખી શકો કે અહીંયા જે છે સ્ટાર્ટ કરો ને તો અહીંયા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી એમ કરશો તોય તમને જવાબ તો અંતે 20 જ મળવાનો બરાબર ક્લિયર લખી નાખો ચલો લખી નાખો હા રફમાં જ મેં કીધેલું છે રફમાં લખવાનું ઘરે જઈને એને CW માં લખવાનું છે બરાબર ના રફમાં જ લખવાનું છે દરેક બોલો સર જેમ લખો આ CW નથી ને બસ CW ના લખતો અત્યારે જો તમે રફમાં લખો છો ને તો સ્કેલ થી અથવા એનાથી આકૃતિ નહીં દોરો તો ચાલશે ફટાફટ આકૃતિ દોરવાની હોય ને તો અત્યાર પૂરતી તમે સ્કેલ થી નહીં દોરો તો ચાલશે આકૃતિ દોરીને કેમ લખવાનું લખાઈ આટલી વાર ચલાવતો ને ત્યારે જોડે પણ લખવાનું નથી બરાબર આકૃતિ કેમ આકૃતિ તો દોરવાની હોય ને એના વગર ક્યાંથી તું લખીશ કઈ બાજુ કઈ રીતના ખ્યાલ આવે તને અને કીધું ને કે આકૃતિ સ્કેલ થી નહીં દોરો ચાલશે
લખી દીધું લખો. આ બાજુ લખાઈ ગયું દરેકને? સારું, અહીંયા ધ્યાન દરેકનું. હવે જો f છે ને એના પછી e છે અને f છે. e માં જો શરૂઆત કરજો, e તમારે એક પ્રશ્ન જાતે ગણવાનો છે, બરાબર? e એમાં એ જ કરવાનું છે. જો આ રીતના એક તીર આકાર આપેલો છે ને તમને, બરાબર? તો અહીંયાથી તમે સ્ટાર્ટ કરશો તો પહેલા આ રીતની જે બાજુઓ છે એનો સરવાળો કરતા જશો, તમને તમારો જવાબ મળી જશે, બરાબર? f જોઈ લઈએ. f માં શું કીધું છે? અહીંયા એ પ્રમાણે જો આ રીતની આકૃતિ આપેલી છે, અહીંયા 1 સેમી, 4 સેમી, પછી અહીંયા 3 સેમી, આ રીતની એક આકૃતિ આપેલી છે, બરાબર? તો અહીંયા શું કરશો? તો અહીંયા જે છે તમારે ચાલુ આ બિંદુથી અથવા અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, બરાબર? કે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ બિંદુથી, બરાબર? આ બિંદુથી આ રીતે ફરતા જઈશું, બરાબર? જ્યાં સુધી અહીંયા આમ કરતા કરતા આ બિંદુ જે પહોંચીએ ત્યાં સુધી લખાય. એટલે આ જે છે ને લાસ્ટમાં 3 સેમી આવે તો 3 સેમી જેટલું રહેશે, બરાબર? એટલા માટે આપેલી આકૃતિની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો 1 4 3 3 આ રીતના બધી બાજુનો માપ લખી નાખીએ, સરવાળો કરીએ 52 સેમી જવાબ આવે, બરાબર? લખી દો.
આ લખાઈ ગયો દરેકનું? હા. ટેપ થી દરેક પહેલા અહીંયા સમજી લો, અહીંયા ધ્યાન દરેકનું લખવાનું બંધ 2 મિનિટ સમજાઈ દઉં પછી લખજો. જો અહીંયા પ્રશ્ન નંબર 2 શું કીધેલું છે તમને? એમ કીધેલું છે કે 40 સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ, બરાબર? 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એટલે 10 સેમી લખવાનું બંધ મેં કીધું, બરાબર? અહીંયા ધ્યાન દરેકનું લખવાનું 2 મિનિટ બંધ, હમણાં સમજાઈ દઉં પછી લખવાનું છે. તો 40 સેમી લંબાઈ, બરાબર, અને 10 સેમી બાજુ, એટલે જેની બાજુઓ 40 અને 10 હોય, બરાબર, કે 40 સેમી
અને 10 સેમી હોય એવી બાજુઓ ધરાવતા તમને એમ કીધું છે કે લંબચોરસ ડબ્બાનું. તો લંબચોરસ માટે તમને દરેકને ખ્યાલ છે, મેં કીધેલું છે કે લંબચોરસ માટે શું હશે, સામસામેની બાજુ કેવી હોય, સરખી હોય. એટલા માટે અહીંયા તમને કીધેલું છે 40 સેમી. હવે જો બે માંથી કયું માપ વધારે છે, 10 કે 40? તો 40 વધારે છે. તો હંમેશા લંબચોરસ માટે જે માપ વધારે હોય એ એની લંબાઈ થાય, બરાબર. તો અહીંયા તમને કીધેલું છે 40 સેમી લંબાઈ એ આપેલું છે ને 10 સેમી બાજુ, એટલે બીજું જે માપ છે એક લંબાઈ થાય, બીજું શું થાય, પહોળાઈ થાય, બરાબર. તો અહીંયા જે ડબ્બાનું માપ છે એ 40 સેમી અને જે પહોળાઈ છે એ 10 સેમી છે, બરાબર. હવે આગળ શું કીધું છે કે લંબચોરસ જે ડબ્બાનું ઢાંકણ છે ને એ ચારે બાજુથી ડબ્બા સાથે, એટલે જો લંબચોરસ એક પ્રકારનો ડબ્બો હોય, બરાબર. વિચારી લો કે આ એક લંબચોરસ ડબ્બો છે, બરાબર. આનાથી જે નીચે એક ડબ્બો છે, બરાબર. તો હવે એનું લંબચોરસ ડબ્બાનું જો એક આપણે લંબચોરસ આકારનું ઢાંકણ એને ઢાંકવું હોય, અહીંયા ઢાંકણ ઢાંકવું છે, બરાબર, ઉપર એને. તો એ ઢાંકણ ઢાંકવાની સાથે અહીંયા તમને શું કીધું છે કે ઢાંકણ કદાચ ખુલ્લું હોય કે એવું કંઈ બને તો એને શું કર્યું છે કે ચારે બાજુ જે છે ને ટેપ આવે ને, સેલો ટેપ કે કોઈ પણ ટેપ, બરાબર. તો એ ટેપથી જે છે ફરતી બાજુ વીંટેલું છે, બરાબર. શું કરેલું છે, ધારો કે આ ડબ્બો છે, બરાબર. તો અહીંયા ફરતી બાજુથી અહીંયાથી ચાલુ કરી આપણે, તો અહીંયાથી ફરતી બાજુથી સેલો ટેપ વડે વીંટેલું છે. તો આ જે સેલો ટેપ જે છે એ કેટલું થશે, એનું માપ એની પરિમિતિ જેટલું થાય, બરાબર. કારણ કે સેલો ટેપ અહીંયાથી ચાલુ થશે તો અહીંયાથી ફરતી બાજુ જે છે ડબ્બાનું ઢાંકણ અથવા ડબ્બો જે માપનો છે ત્યાં સુધી એ ફરે રાખશે, એટલે એક પરિમિતિ જેટલું એનું અંતર થશે. તો અહીંયા શોધવાનું શું કીધેલું છે, એ જ કીધું છે કે જો એનું ઢાંકણ છે ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે, બરાબર. એટલે ટેપથી શું કર્યું છે, ઢાંકણને ડબ્બા સાથે જોડી દીધું. તો ટેપની લંબાઈ શોધો. તો એ ટેપનું મેં કીધું એ પ્રમાણે લંબાઈ કેટલી થશે, તો કે પરિમિતિ અહીંયા તો આ રીતના ડબ્બો છે, હવે તમે અહીંયાથી જો ટેપ વીંટો છો કે અહીંયાથી આ રીતના ટેપ વીંટવાની શરૂઆત કરો છો, બરાબર. તેનું માપ કેટલું થાય, તો કે એની પરિમિતિ જેટલું થાય, બરાબર. તો આપણે લખી દઈએ કે લંબચોરસ ડબ્બા માટેની લંબાઈ છે 40 સેમી, પહોળાઈ 10 સેમી, બરાબર. હવે શું છે તો કે લંબચોરસ ડબ્બાનું ઢાંકણ જે છે ચારે બાજુથી ડબ્બા સાથે ટેપથી બંધ કરેલું છે, બરાબર. એટલા માટે એમ કીધેલું છે કે ટેપનું જે માપ છે અહીંયા તમને કીધેલું છે લંબાઈ શોધો. તો ટેપનું જે માપ છે અથવા ટેપની જે લંબાઈ છે, ટેપની લંબાઈ કેટલી થાય, તો કે એ જે છે ને એ ડબ્બાની પરિમિતિ જેટલી થાય, બરાબર. ડબ્બાની પરિમિતિ જેટલી થાય. તો પરિમિતિ એટલે મેં કીધું એ પ્રમાણે અહીંયાથી ચારે બાજુનો સરવાળો કરો, આટલી ટેપ જોઈએ ને, બરાબર. એટલા માટે પરિમિતિ જેટલી થાય. હવે એટલા માટે જરૂરી ટેપની લંબાઈ બરાબર કેટલું કીધું આપણે, તો કે લંબચોરસ ડબ્બાની પરિમિતિ જેટલું, બરાબર. હવે લંબચોરસ ડબ્બાની પરિમિતિનું સૂત્ર શું છે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસ આકાર છે એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર તો એ જ થાય કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. માપ લખી દઈએ 2 કૌંસમાં 40 સેમી વત્તા 10 સેમી, બરાબર. એટલા માટે 40 ને 10 કેટલા થાય, 50. તો અહીંયા 50 સેમી અને છેલ્લે શું 2 ગુણ્યા 50 કરીએ તો 100 સેમી તમને જવાબ મળી જાય. તો લાસ્ટમાં લખો હવે જે વ્યવહારિક દાખલા હોય ને, વ્યવહારિક એટલે જેની અંદર ડાયરેક્ટ તમને રકમ, બાકી જો સામાન્ય રીતે કેવું કીધેલું હોય કે લંબચોરસ માટે જે છે એની પરિમિતિ શોધો, એવું ડાયરેક્ટ કીધું હોય તો જરૂર નથી. બાકી જો આ રીતે વ્યવહારિક દાખલો હોય કે રકમ આપેલી હોય કે આ રીતના આ વસ્તુ આપેલી છે, તો એની અંદર તમારે ફરજિયાતપણે જે જવાબ આવે છે લાસ્ટમાં એનું વર્ણન કરવું પડે, બરાબર. કે અહીંયા જે છે જે જવાબ આવ્યો તો આપણે લાસ્ટમાં લખવું પડે. માટે લંબચોરસ ડબ્બા માટે જરૂરી છે 100 સેમી હશે. ક્લિયર, સમજાઈ ગયું. એના પછી પ્રશ્ન નંબર 3 શું કીધું છે કે એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈ, કોઈ ટેબલ હશે, ધારો કે આ એક ટેબલ છે, બરાબર. આ ટેબલ છે તો અહીંયા શું કીધું છે કે ઉપરની ટેબલની ઉપરની સપાટી, એટલે આ ટેબલ માટે તો આ ઉપરની સપાટી થઈ ગઈ, બરાબર. તો એની સપાટી માટે લંબાઈના માપ અહીંયા 2.25 મીટર, બરાબર. આ જે માપ છે ને એ કેટલું છે તો કે 2.25 મીટર. તો ધારો કે આ જે ટેબલ છે આની સપાટી છે એ મેં અહીંયા દોરી દીધી, બરાબર. એટલા માટે એની લંબાઈ કેટલી છે કે 2. અહીંયા જે છે આપેલી છે 2 મીટર ને 25 સેમી. તો આ 2 મીટર ને 25 સેમી ફરીથી લંબચોરસ છે, સામસામેના માપ કેવા થાય, સરખા થાય. તો આનું માપ 2 મીટર 25 સેમી, તો આનું માપ 2 મીટર 25 સેમી. અને બીજું આપેલું છે 1 મીટર ને 50 સેમી છે. તો જે મોટું 2 મીટર ને 25 સેમી એ લંબાઈ થઈ ગઈ, તો બાકીનું માપ શું થાય, પહોળાઈ થાય. એટલા માટે 1 મીટર ને 50 સેમી છે એ થઈ ગઈ એની પહોળાઈ, બરાબર. તો હવે શું કીધેલું છે અહીંયા, તો ડાયરેક્ટ જ કીધેલું છે કે તો એટલા માટે આ સપાટીની પરિમિતિ કેટલી થાય. હવે જો આની અંદર એક થોડો તફાવત છે
તો જો સૌથી પહેલા કે લંબચોરસ ટેબલની આ સપાટી માટે લંબાઈ કેટલી આપેલી છે 2 મીટર ને 25 સેમી બરાબર 2 મીટર ને 25 સેમી છે તો 2 મીટર ને 25 સેમી ને તમે લખો તો જો તમારે આ રીતે લખી શકાય કે 2 મીટર 25 સેમી અથવા તો 2.25 મીટર બરાબર શું થયું અહીંયા જે છે 2 મીટર ને 25 સેમી ને પહેલા તમે 2.25 મીટર આ રીતે પણ લખી શકો છો પણ આ દશાંશમાં એમ થઈ જશે ને એટલે કેટલાક ને આ નહીં ફાવે બરાબર ત્યારે દશાંશમાં 2 મીટર ને 25 સેમી ને 2.25 સેમી લખી આપણે મીટર સોરી તો એ શું થઈ જશે કેટલાક ને એનો સરવાળો ને ફાવશે નહીં બેન તમને નામ શું છે તમારું તમને કાનમાં સંભળાયું તો નહીં કીધું તો એ હમણાં મેં 3 વાર સૂચના આપી કાન સુધી અવાજ પહોંચે છે મારો પહોંચે છે ને તો મેં 3 વાર સૂચના આપી કે લખવાનું બંધ દરેક પહેલા અહીંયા ધ્યાન આપો સમજી લો પછી લખો બરાબર મેં કીધું એવું એટલા માટે અહીંયા શું કરવાનું છે મેં કીધું એ પ્રમાણે 2 મીટર ને 25 સેમી તો 2.25 મીટર લખી શકો અથવા તો તમને મીટર ને સેમીમાં કન્વર્ટ કરતા તો આવડે છે ને 1 મીટર એટલે કેટલું થાય 100 સેમી થાય તો 1 મીટર એટલે 100 સેમી થાય તો અહીંયા તમને 2 મીટર ને 25 સેમી છે બરાબર તો એટલા માટે શું કરવું પડે તો કે 2 મીટરના સેમી કેટલા થાય 200 સેમી 2 મીટરના સેમી 200 સેમી અને 25 સેમી તો આપેલા જ અને 25 સેમી તો આપેલા જ બરાબર તો વત્તા 25 સેમી તો કેટલું થઈ ગયું 225 સેમી હવે દરેકને આ રીતે આપણે મીટર ને સેમીમાં કન્વર્ટ કરીએ છીએ બરાબર અથવા તમે ડાયરેક્ટ 2 મીટર ને 25 સેમી છે ને એને મેં કીધું એ પ્રમાણે 2.25 મીટર પણ લખી શકો કે 2.25 મીટર તો જો ત્રિરાશી મૂકો ને તો 1 મીટરના 100 સેમી તો 2.25 એટલે કેટલા તો શું થાય 2.25 ગુણ્યા 100 આવું કરો તો 225 સેમી તમને જવાબ મળી જાય બરાબર તો અહીંયા લંબાઈ થઈ ગઈ 225 સેમી પહોળાઈ થઈ ગઈ 150 સેમી એ રીતે બરાબર તો પરિમિતિ એટલે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ 225 સેમી 150 સેમી પહોળાઈ સરવાળો કરીએ 375 સેમી જવાબ આવે 750 સેમી એટલા માટે 750 સેમી છે પછી એને મીટરમાં કન્વર્ટ કરવા પડશે ને કારણ કે અહીંયા મીટરમાં આપેલું તો 750 સેમી એટલે કેટલા થાય તો કે 7.50 મીટર અથવા 7 મીટર ને 50 સેમી થાય લાસ્ટમાં એનો જવાબ લખી બરાબર ક્લિયર લખી નાખો દરેક સારું તો આટલા સુધી CW માં કાલે લખીને આવવાનું છે